ગુડ મોર્નિંગ. આજે આપણે છેલ્લે ગઈકાલે પારિભાષિક શબ્દો છે એની સમજૂતી આપેલી હતી. તમને અગાઉ પણ કીધેલું હતું કે પારિભાષિક શબ્દો છે એની ખાસ મહત્ત્વના છે. હવે એના પછી આપણે છેલ્લે જે લીધું હતું મિલકતો, એના પછીનો આવકો. જો આવકો તો ધંધા દ્વારા કરવામાં આવેલ વ્યવહારના પરિણામ સ્વરૂપે જ્યારે નાણાં મળે છે એને આવક કહેવામાં આવે છે. કોઈ પણ ધંધાકીય એકમ દ્વારા જે વ્યવહાર કરવામાં આવે એના પરિણામ સ્વરૂપે જે નાણાં મળે ને એને આવક કહેવામાં આવે છે. દાખલા તરીકે 5,000નો માલ વેચ્યો. કોઈ પણ વેપારી એકમ હોય એટલે કોઈ પણ ધંધાકીય એકમ દ્વારા જે વ્યવહાર કરવામાં આવે અને એ જે વ્યવહાર થાય ને એના પરિણામ સ્વરૂપ જે નાણાં મળે ને એને આવક કહેવામાં આવે છે. અને આવકના બે પ્રકાર છે, મૂડી આવક અને મહેસૂલી આવક. એનું જો ઉદાહરણ તમને કીધું કે 5,000નો માલ વેચ્યો, તો વેપારીએ ગ્રાહકને 5,000નો માલ વેચ્યો, એના બદલામાં એને નાણાં મળે છે. એ ધંધા માટે એટલે કે વેપારી માટે આવક કહેવાય. તો આવક છે ને મુખ્ય બે પ્રકારની છે, મૂડી આવક અને મહેસૂલી આવક. તો પહેલાં મૂડી આવક, તો જે આવક નિયમિત રીતે મળતી ન હોય એને મૂડી આવક કહેવામાં આવે છે. ધંધાકીય એકમમાં જે આવક છે ને નિયમિત સ્વરૂપ એટલે વારંવાર જે આવક થતી ન હોય, એટલે કે નિયમિતપણે જે આવક થતી ન હોય ને એને મૂડી આવક કહેવામાં આવે છે. અને ખાસ કરીને આવકો છે એ મિલકતના વેચાણમાંથી પ્રાપ્ત થતી હોય છે. દાખલા તરીકે મિલકતનું વેચાણ કર્યું. કોઈ પણ ધંધાકીય એકમ હોય, ફર્નિચરનું વેચાણ કરે, એની પાસે જે મિલકતનો વેપારી હોય ને મિલકતનું વેચાણ કરે, તો એ આવક છે ને નિયમિત નથી થતી. એ રોજે રોજ ફર્નિચરનું વેચાણ નથી થતું હોતું, અને અમુક સમયે એ મિલકતનું વેચાણ થતું હોય છે. ડિબેન્ચર બહાર પાડવા, જે તમારા 11માં આવી ગયું હતું કે કંપની દ્વારા ડિબેન્ચર બહાર પાડવામાં આવે, તો એ દર મહિને ડિબેન્ચર બહાર નથી પાડતી, અમુક સમયના અંતરે એ ડિબેન્ચર બહાર પાડે છે. એટલે આવક કઈ થઈ? મૂડી આવક થઈ. એટલે જે આવકો નિયમિત અને વારંવાર થતી ન હોય ને એવી આવકને મૂડી આવક કહેવામાં આવે છે. બીજો પ્રકાર છે મહેસૂલી આવકો. તો જે આવક ધંધામાં નિયમિત રીતે મળતી હોય એવી આવકોને મહેસૂલી આવક કહેવામાં આવે છે. કે ધંધાકીય એકમ રોજબરોજના જે વ્યવહાર કરતું હોય એમાંથી એને રોજબરોજ જે આવક અને નિયમિતપણે મળતી હોય એને મહેસૂલી આવક કહેવામાં આવે. આટલું યાદ રાખવાનું. જે આવકો ધંધાકીય એકમને નિયમિત રીતે મળતી હોય ને એને મહેસૂલી આવક કહેવામાં આવે છે. દાખલા તરીકે કમિશનની આવક, ભાડાની આવક. કોઈ ધંધાકીય એકમે એની મિલકત છે કે એનું મકાન છે કોઈને ભાડે આપેલું હોય તો ભાડાની આવક દર મહિને થતી હોય. સેલ્સમેન હોય ને કમિશનની આવક દર મહિને થતી હોય છે. એટલે આ આવક કેવી થાય? મહેસૂલી આવક કહેવામાં આવે છે. પરિણામે આ આવક છે ને એના મુખ્ય બે પ્રકાર છે. ચૂકવણી, એનાથી વિરુદ્ધ. ચૂકવણી મીન્સ ખર્ચ. તો ધંધા દ્વારા કરવામાં આવેલ વ્યવહારને કારણે જ્યારે નાણાં ચૂકવવામાં આવે ને ચૂકવણી કહેવામાં આવે છે. કોઈ પણ ધંધાકીય એકમ દ્વારા જ્યારે વ્યવહાર કરવામાં આવે અને એ વ્યવહારને પરિણામ સ્વરૂપ જ્યારે નાણાં ચૂકવવામાં આવે એને ચૂકવણી કહેવામાં આવે છે. માની લો કોઈ પણ ધંધાકીય એકમ હોય, એણે જે વ્યવહાર કરેલો હોય એના બદલામાં એ નાણાંની ચૂકવણી કરે, નાણાં ચૂકવે એને ચૂકવણી કહે છે. એના બે પ્રકાર છે, મૂડી ખર્ચ અને મહેસૂલી ખર્ચ. ઉપર હતું આવક એની જેમ જ. જે ખર્ચા નિયમિતપણે થતા નથી એને મૂડી ખર્ચ કહેવામાં આવે છે. કોઈ પણ ધંધાકીય એકમમાં જે ખર્ચા નિયમિતપણે થતા નથી એને મૂડી ખર્ચ કહેવામાં આવે છે. દાખલા તરીકે મિલકત ખરીદીનો ખર્ચ. કોઈ પણ મિલકતની ખરીદીનો જે ખર્ચ છે ને મૂડી ખર્ચ કહેવાય. કેમ કે ધંધાકીય એકમ છે ને વારંવાર મિલકતની ખરીદી કરતું નથી, અમુક સમયના અંતરે મિલકતની ખરીદી કરતા હોય છે. એટલે જે ખર્ચ નિયમિતપણે થતા નથી કે વારંવાર કરવા પડતા નથી એને મૂડી ખર્ચ કહેવામાં આવે છે. ને એમાં
મિલકતની ખરીદીનો ખર્ચ હોય, પ્લાન્ટ ખરીદેલું હોય, યંત્ર ખરીદેલું હોય, ફર્નિચરની ખરીદી હોય, મહેસૂલી ખર્ચ. ઉપરથી વિરુદ્ધ જે ખર્ચ નિયમિતપણે કરવામાં આવે છે એવા ખર્ચને મહેસૂલી ખર્ચ કહેવામાં આવે છે. ધંધાકીય એકમ છે ને અમુક ખર્ચ એવા હોય કે નિયમિતપણે એને કરવા જ પડે. એમાં રોજબરોજના જે ખર્ચા હોય કે જે ખર્ચા ધંધાકીય એકમનો વહીવટ ચલાવવા માટે નિયમિતપણે કરવા જ પડે છે એને શું કહે છે? મહેસૂલી ખર્ચ કહેવામાં આવે છે. દાખલા તરીકે મજૂરી, પગારની આવક. વેપારી હોય તો એને મજૂરોને મજૂરી ચૂકવવાની આવતી હોય છે. જે કર્મચારી કે કામદારો રાખેલા હોય એને પગારની ચૂકવણી કરવામાં આવે છે. આ મહેસૂલી ખર્ચ. આ ખર્ચ જે ખર્ચેલ રકમનો લાભ ધંધાને જે તે હિસાબી સમય માટે મળતો હોય કે મળવાનો હોય એને ખર્ચ કહેવામાં આવે છે. જે ખર્ચેલ રકમનો લાભ ધંધાકીય એકમને જે તે હિસાબી સમય માટે મળવાનો હોય એને ખર્ચ કહેવામાં આવે છે. કોઈ પણ ધંધાકીય એકમ હોય અને જે ખર્ચ કરેલો હોય ને એનો લાભ એને હિસાબી સમય કે હિસાબી વર્ષ, એટલે આપણે તમને કીધું છે કે એપ્રિલથી શરૂ થાય કોઈ પણ હિસાબી વર્ષ હોય ને 1 એપ્રિલે શરૂ થાય ને 31 માર્ચે પૂરું થતું હોય. યાદ રાખવાનું તમારે. આપણા દેશમાં આવકવેરાના કાયદાના હેતુસર હિસાબી વર્ષ 1 એપ્રિલે શરૂ થાય છે ને 31મી માર્ચે પૂરું થાય છે. એટલે જે ખર્ચેલ રકમનો લાભ ધંધાને હિસાબી વર્ષ માટે મળવાનો હોય ને ખર્ચ કહે છે. ટૂંકમાં ખર્ચ છે ને એના જો 2 પ્રકાર કીધા. ખર્ચ 2 પ્રકારના હોય, મૂડી ખર્ચા હોય અને મહેસૂલી ખર્ચ હોય. એમાં આ જે ખર્ચ રહ્યો ને એ મહેસૂલી ખર્ચમાં આવે. કેમ કે તમને જો ઉપર મહેસૂલી ખર્ચની વ્યાખ્યા કીધી કે જે ખર્ચા નિયમિતપણે કરવા પડે ને વારંવાર કરવા પડતા હોય ને એને મહેસૂલી ખર્ચ કહેવામાં આવે છે. જેમ કે દલાલી, મજૂરી, પગાર, કમિશન, વીજળીનું બિલ, મોબાઈલનું બિલ, આપણે બધું જોઈએ તો આ ખર્ચા કેવા છે કે વારંવાર આપણે કરવા જ પડે છે. કે ધંધાકીય એકમે પોતાનો ધંધો ચલાવવા માટે અમુક ખર્ચા એવા હોય છે કે નિયમિતપણે કરવા જ પડે છે. એને મહેસૂલી ખર્ચ કહે છે. એટલે આપણે ખર્ચ અહીંયા ખર્ચ રહ્યો ને એ જ મહેસૂલી ખર્ચ. પછી ઉપજ. તો જ્યારે ધંધાકીય એકમ દ્વારા માલ કે સેવાનું ગ્રાહકોને વેચાણ કરવામાં આવે અથવા પૂરી પાડવામાં આવે ત્યારે ધંધાને ઉપજ થઈ ગણાય. ટૂંકમાં જે આવક હતી ને એના ઉપરથી કે ધંધાકીય એકમ દ્વારા માલ કે સેવાનું ગ્રાહકોને વેચાણ કરવામાં આવે અથવા પૂરી પાડવામાં આવે ત્યારે ધંધાને ઉપજ થઈ ગણાય. ધંધાકીય એકમ છે એ જે માલ કે સેવાનું વેચાણ કરતું હોય ને ગ્રાહકને પૂરી પાડે કે એનું વેચાણ કરવામાં આવે ને ત્યારે ધંધાને જે રકમ મળે ને ધંધા માટે ઉપજ કહેવાય. દાખલા તરીકે મળેલ વ્યાજ, મળેલ ડિવિડન્ડ વગેરે. તો ધંધાકીય એકમમાં માલ કે સેવાનું ગ્રાહકોને વેચાણ કરવામાં આવે અથવા પૂરી પાડવામાં આવે ત્યારે એને ઉપજ થઈ ગણાય. નફો એકદમ સહેલું. તો વર્ષ દરમિયાન થયેલ આવકમાંથી ખર્ચ બાદ કરતા, ખર્ચ છે ને એનું બીજું નામ જ આવક. વર્ષ દરમિયાન થયેલ આવકમાંથી ખર્ચ બાદ કરતાં તફાવતની રકમને નફો કહેવામાં આવે છે. ઉદાહરણ, દાખલા તરીકે આવક 15,000 હોય ને ખર્ચ 10,000 હોય તો તફાવતની રકમ છે ને 5,000 રૂપિયા નફો કહેવાય. એ ધંધાકીય એકમમાં વર્ષ દરમિયાન જે આવક થયેલી હોય એમાંથી ખર્ચ બાદ કરવાનો. જો આવક કરતાં ખર્ચ ઓછો હોય એટલે કે આવક વધુ હોય તો તફાવતની રકમ છે ને એને નફો કહેવામાં આવે છે. નુકસાન એનાથી વિરુદ્ધ. ધંધાકીય એકમ દ્વારા વર્ષ દરમિયાન થયેલ જાવક એટલે ખર્ચમાંથી આવક બાદ કરતાં વધેલ રકમને નુકસાન કહેવામાં આવે છે. નફો હતો એનાથી વિરુદ્ધ કે વર્ષ દરમિયાન ધંધાકીય એકમને જે ખર્ચ થયેલ હોય એમાંથી આવક બાદ કરતાં વધેલ રકમને નુકસાન કહેવામાં આવે છે. દાખલા તરીકે જો આવક 12,000 હોય ને આવક 8,000 હોય તો તફાવતની રકમ 12,000 માઇનસ 8,000, 4,000 શું કહેવાય? નુકસાન કહેવાય. અથવા ખર્ચ કરતાં આવક
ઓછી હોય તો તફાવતની રકમ છે ને એને નુકસાન કહેવામાં આવે છે. તમારે યાદ રાખવાનું, ખર્ચ એટલે જ આવક. ખરીદી તો વેપારી જે વસ્તુનો વેપાર કરતો હોય અને એ વસ્તુ તે ખરીદે એને હિસાબી પદ્ધતિમાં ખરીદી કહેવામાં આવે છે. કોઈ પણ વેપારી હોય, એ વેપારી જે વસ્તુનો વેપાર કરતો હોય અને વેપારી એ વસ્તુની ખરીદી કરે ને તો એને ખરીદી કહે છે. દાખલા તરીકે વેપારી છે, અનાજનો વેપારી હોય, એ અનાજની ખરીદી કરે ને તો એના માટે ખરીદી કહેવાય. પણ અનાજનો વેપારી સ્ટેશનરી ખરીદે તો એ ખરીદી ન કહેવાય, એના માટે ખર્ચ કહેવાય. ખાસ યાદ રાખવાનું તમારે. કોઈ પણ વસ્તુનો વેપારી કે વેપારી જે વસ્તુનો વેપાર કરતો હોય એ વસ્તુ ખરીદે ને એને હિસાબી પદ્ધતિએ ખરીદી કહેવામાં આવે છે. અને આ ખરીદી રોકડ અથવા શાક સ્વરૂપે હોઈ શકે. ગઈકાલે કીધું હતું, રોકડ સ્વરૂપે એટલે શું કે જેમાં ખરીદીના નાણાં તરત જ ચૂકવવામાં આવે ને રોકડ ખરીદી કહેવાય. અને શાક પર ખરીદી એટલે શું કે જેમાં ખરીદીના નાણાં અમુક સમય પછી ચૂકવવામાં આવે ને એને ઉધાર ખરીદી કહેવામાં આવે છે. એટલે વેપારી જે વસ્તુનો વેપાર કરતો હોય ને એ વસ્તુ એ ખરીદે એને હિસાબી પદ્ધતિમાં ખરીદી કહેવામાં આવે. એમાં તમને કહી દઉં, ખરીદ પરત છે એને પણ સમજાવી દઉં કે ખરીદ પરત એટલે શું. તો વર્ષ દરમિયાન ખરીદેલ માલમાંથી જે માલ પરત કરવામાં આવે ને એને ખરીદ પરત કહેવામાં આવે છે. આપણે વર્ષ દરમિયાન માલ ખરીદેલો હોય, એમાં કોઈ માલ નુકસાનીવાળો હોય એટલે આપણે વેપારીને પાછો આપીએ. એટલે વર્ષ દરમિયાન ખરીદેલ માલમાંથી જે માલ પરત કરવામાં આવે ને એને ખરીદ પરત કહેવામાં આવે છે. વેચાણ, વેપારી જે વસ્તુનો વેચાણ કરતો હોય કે વેપારીએ જે વસ્તુનો વેપાર કરતો હોય અને એ વસ્તુનું વેચાણ કરે ને એને હિસાબી પદ્ધતિએ વેચાણ કહેવામાં આવે છે. કે કોઈ પણ વેપારી હોય ને જે વસ્તુનો વેપાર કરતો હોય અને એ વસ્તુનું વેચાણ કરે ને એને હિસાબી દ્રષ્ટિએ વેચાણ કહેવામાં આવે છે. દાખલા તરીકે ફર્નિચરનો વેપારી હોય, એ ફર્નિચરનું વેચાણ કરે તો એને હિસાબી દ્રષ્ટિએ વેચાણ કહેવામાં આવે છે. અને વેચાણ છે એ પણ રોકડ કે શાક સ્વરૂપે હોય છે. એ રોકડ વેચાણ એટલે શું કે જે વેચાણના નાણાં તરત જ તાત્કાલિક મળી જાય એને રોકડ વેચાણ કહે છે. અને જે વેચાણના નાણાં છે ને અમુક સમય પછી નાણાં મળવાના હોય ને એને ઉધાર વેચાણ કહેવામાં આવે છે. અને એમાં કહી દઉં તમને એક ટોપિક, વેચાણ પરત. તો જ્યારે વેચવામાં આવેલ માલ પરત મળે ને એને વેચાણ પરત કહેવામાં આવે છે. કે વેપારીએ જે માલનું વેચાણ કરેલું હોય એમાં કોઈ માલ નુકસાનીવાળો હોય ને ગ્રાહક પાછો મોકલે એને વેચાણ પરત કહેવામાં આવે છે. સ્ટોક ગઈકાલે આવેલું હતું. હિસાબી વર્ષના અંતે વધેલ માલને સ્ટોક કહેવામાં આવે. આ વ્યાખ્યા તમારે યાદ રાખવાની. હિસાબી વર્ષના અંતે વધેલ માલને સ્ટોક કહેવામાં આવે છે. અથવા જો હિસાબી વર્ષના અંતે એટલે શું કે વર્ષ પૂરું થતું હોય અને વર્ષના અંતે જે માલ વધેલ હોય ને એને સ્ટોક કહેવામાં આવે. અથવા બીજું એમ કહી શકાય કે વેપારી દ્વારા જે વસ્તુ ખરીદવામાં આવેલ હોય અને ખરીદેલ માલમાંથી જે માલ વધે ને એને સ્ટોક કહે છે. અને એને આખા સ્ટોક તરીકે પણ ઓળખવામાં આવે છે. હિસાબી વર્ષના અંતે જે માલ વધેલ હોય ને એને સ્ટોક કહેવામાં આવે છે. અને આ વધેલ માલના સ્ટોકને આખા સ્ટોક તરીકે પણ ઓળખવામાં. ઉદાહરણ તમને કહું, દાખલા તરીકે વેપારીએ વર્ષ દરમિયાન રૂપિયા 1 લાખનો માલ ખરીદેલ હોય અને વર્ષના અંત સુધીમાં 90,000ના માલનું વેચાણ કરે તો 1 લાખમાંથી 90,000 બાદ કરો, બાકી કેટલા હોય? 10,000. એને સ્ટોક કહેવામાં આવે છે. એટલે કે હિસાબી વર્ષના અંતે વધેલ માલને સ્ટોક કહેવામાં આવે છે. એને આખા સ્ટોક તરીકે પણ ઓળખવામાં આવે છે. આમ ધંધાકીય એકમની અંદર વેપારી દ્વારા જે
વસ્તુનો ખરીદી કરવામાં આવતી એમાં વધેલ માલ હોય એને સ્ટોક કહે છે.